સયાજીગંજ વિસ્તારમાં બેઝમેન્ટમાં ક્લાસીસ, અલંકાર ટાવરમાં સેમી બેઝમેન્ટમાં ક્લાસીસ ચાલે છે। ઠેકરી ક્લાસીસમાં કોમર્સના ક્લાસીસ ચાલી રહ્યા છે। 2009માં આવેલા પૂર વખતે પાણી ભરાયું હતું। દિલ્હી જેવી ઘટના ન બને તે માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બેઝમેન્ટમાં ચૂકે વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થાય છે। આ બેઝમેન્ટમાં ક્લાસીસ ચાલી રહ્યા છે। સયાજીગંજ વિસ્તારમાં બેઝમેન્ટમાં ક્લાસીસ ચાલી રહ્યા છે। અલંકાર ટાવરમાં સેમી બેઝમેન્ટમાં ક્લાસીસ ચાલે છે। ઠક્કર ક્લાસીસમાં કોમર્સના ક્લાસીસ ચાલે છે। 2009માં આવેલા પૂર વખતે પણ પાણી ભરાયું। દિલ્હી જેવી ઘટના ન બને તે માટે કોર્પોરેશનની કાર્યવાહી। દિલ્હીમાં જે ઇન્સિડન્સ બન્યો છે ખરેખર દુઃખદ છે। ત્યાં એમનો બેઝમેન્ટમાં ક્લાસીસ આવેલો હતો અને ત્યાં કોઈ એક્સિટની વ્યવસ્થા ન હતી, જેથી વિદ્યાર્થી બહાર નીકળી ન શક્યા અને એના કારણે 3 વિદ્યાર્થીઓના જે ભવિષ્યના આઈએએસ ઓફિસર હતા એમનું અવસાન થયું। ઇટ ઇઝ એ દુઃખદ, એ બહુ દુઃખદ છે। હા, અમારો ક્લાસીસ અલંકાર ટાવરમાં સેમી બેઝમેન્ટમાં આવેલો છે। બેઝમેન્ટમાં નથી, સેમી બેઝમેન્ટમાં આવેલું છે અને અમારે અહીંયા એક્સિટ માટેના 8 રસ્તાઓ છે। જો કંઈ પણ આવી આમ ફાયર માટે બી શું કે ગમે તે માટે કોઈ પરંતુ 8 રીતે છોકરાઓ બહાર નીકળી શકે છે, એટલે એક્ઝિટની પણ પૂરતી વ્યવસ્થા છે અને કેટલાય ઘણા વખતથી પાણી આવ્યું નથી। તેમ છતાં અમે આવી સેફટી રાખીએ કે જ્યારે અતિવૃષ્ટિ થાય તો અમે મેસેજ દ્વારા સ્ટુડન્ટને જણાવી દઈએ છીએ ક્લાસમાં આવવાનું નથી। અચ્છા, ઇનકેસ અહીંયા હાજર હોય અને વિશ્વામિત્રી ઓવરફ્લો થાય ત્યારે જ પાણી આવે છે। આમ જનરલી વરસાદનું પાણી અંદર આવતું નથી, પણ ઇનકેસ વધારે વરસાદ હોય તો વિદ્યાર્થીની સેફટી માટે બી અમે વહેલા છોડી દેતા હોય છે કે ભાઈ તમે સમયસર ઘરે પહોંચી જાઓ। ઓલિમ્પિક્સમાં પાણી આવેલું વરસાદ દરમિયાન નથી આવ્યું। હા, વિશ્વામિત્રી ઓવરફ્લો થાય 30ની ઉપર જાય ત્યારે બેઝમેન્ટમાં પાણી આવે છે। છોકરાઓને ભણવું હોય, મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને ફી ભરતા હોય છે, છોકરાઓને ભણવા મોકલતા હોય છે, પણ અમુક જે ક્લાસ ચલાવવાના જેમની ક્ષમતા નથી। તમે જુઓ કે બેઝમેન્ટની અંદર અત્યારે ક્લાસ છે, એક દુકાન જેવી પરિસ્થિતિ છે। એની અંદર કેટલા છોકરા ભણવા માટે બેસાડતો હોય તેની ક્ષમતા છે કે નહીં એ તપાસ કરવા માટે એક પ્રશ્ન થાય છે। સાથે સાથે કે બેઝમેન્ટની અંદર એને બીયુ સર્ટિફિકેટ છે કે નહીં, ઓસી છે કે નહીં, એ બી તપાસવાનો વિષય છે। ફાયર સેફ્ટીનો અનુભવ તમે ફાયર સેફ્ટી જોઈ શકો છો। ફાયર સેફ્ટી ફાયર એનઓસી લીધેલી નથી અહીં ગાડી, એને પૂરતું પાર્કિંગ નથી। છોકરાઓ મજબૂરન ગાડીઓ રોડ પર મૂકીને જતા રહે છે। તમે આ જોઈ શકો છો કે ચાલવાના ફૂટપાથ પર બી છોકરાઓને ગાડીઓ મૂકીને જતું રહેવું પડે। એટલે છોકરાઓ પોતાના ભવિષ્ય માટે દોડતા હોય છે, પણ એમનો કોઈને કોઈ ઠેકાને દુરુપયોગ થતો હોય છે અને આવા દુરુપયોગની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ છે। આવા બેઝમેન્ટ અચાનક જો પાણી આવી જાય તો છોકરાઓની પરિસ્થિતિનું શું? આગજનીનો બનાવ થાય તો ફાયરના પ્રોપર સામાનો નથી એની પાસે। એટલે આ પ્રમાણે મારે તંત્રનું ધ્યાન દોરવું છે કે આ પ્રમાણે જેટલા બી બેઝમેન્ટમાં ક્લાસીસ ચાલતા હોય, ગલીઓમાં ક્લાસીસ ચાલતા હોય, એને એ બિલ્ડિંગને રહેણાંક યુઝની અંદર એ લોકો પ્રોફેશનલ ધંધો કરતા હોય છે, એ પરમિશન ચેક કરી લેવી જોઈએ। એની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા છે કે નહીં એ પૂરતી તપાસ કરવી જોઈએ, એવી તંત્રને મારી રજૂઆત છે।